જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રી હરિદર્શનમાં। હું અને મારા કાન્હાજી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે જાણ્યું હતું કે જરાસંધ નામનો રાજા જે મથુરાની ઉપર યુદ્ધ કરવાને તૈયાર થાય છે, કારણ કે જરાસંધ નામનો રાજા જે કંસ રાજાના સસરા હોય છે, પોતાની દીકરીને વિધવા થઈ આવેલી જોઈને તેમને ખૂબ ગુસ્સો આવે છે અને મથુરા ઉપર લડાઈ કરવાનો નિર્ણય કરે છે। ત્યારે કંસ રાજાના પિતાશ્રી તેમની પાસે સેનાઓ ઓછી હોવાથી તેઓ હસ્તિનાપુર પોતાના સૈનિકને મોકલીને ત્યાંથી મદદની માગણી કરે છે। હસ્તિનાપુરવાસીઓ મદદ માટે ના પાડે છે। ત્યાર પછી ફરી અહીંયા જરાસંધ જ્યારે યુદ્ધ કરવા આવે છે ત્યારે એક પત્ર મોકલે છે ને જેમાં લખે છે કે હું તમને અને તમારા ગ્રામજનોને સર્વેને છોડી દઈશ, ખાલી મારે કૃષ્ણ અને બલરામને અમારી શરણમાં મોકલી દો, અમારી પાસે મોકલી દો, તો અમે યુદ્ધ કરવા તૈયાર નથી। ત્યારે પહેલાં તો વિદુરજી અને તે બધા ના પાડે છે કે કૃષ્ણ બલરામને આપણે નહીં સોંપીએ, આપણે યુદ્ધ કરીશું, પણ ગામવાસીઓને ખૂબ જ હેરાન કરે છે। ત્યારે કૃષ્ણ ભગવાનના કહેવાથી કંસ રાજાના પિતાશ્રી કૃષ્ણ ભગવાનને અને બલરામજીને એકલાને મોકલે છે। ત્યારે તેમની જોડે તેમના કૃષ્ણ ભગવાન અને બલરામજી એકલા જવા તૈયાર થાય છે। ત્યારે અક્રૂરજી પાછળ દોડતા દોડતા આવે છે અને કહે છે કે પ્રભુ, હું તમને એકલાને નહીં જવા દઉં, હું તમારી સાથે રહીશ। ત્યારે કૃષ્ણ ભગવાન, બલરામજી અને અક્રૂરજી તથા થોડાક એવા સૈનિકો પોતાના નગરની બહાર, દરવાજાની બહાર જાય છે। ત્યારે ખૂબ મોટી સેના ઊભી હોય છે અને કૃષ્ણ ભગવાન આ બધી સેનાનો નાશ કરે છે અને જરાસંધને અપમાનિત કરીને પાછો મોકલે છે। ત્યારે બલરામભાઈ કહે છે કે તમે જરાસંધને શું કરવા છોડી દીધો? ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે મારું કર્તવ્ય છે દુષ્ટોનો નાશ કરવાનો। આ જરાસંધને આપણે અપમાનિત કરીને મોકલીશું તો ફરી નવા દુષ્ટોને લઈને આપણી ઉપર ચઢાઈ કરશે અને આપણે ફરી આ દુષ્ટોનો નાશ કરી શકીશું। આપણે એકલા ક્યાં આ બધા દુષ્ટોને શોધવા જઈશું? એટલે જરાસંધ ફરી ચઢાઈ માટે નવા દુષ્ટ લઈને આવશે અને આપણે દુષ્ટોનો નાશ કરીશું। આમ કરીને કૃષ્ણ ભગવાન યુક્તિથી જરાસંધને છોડી મૂકે છે, અપમાનિત કરીને છોડી મૂકે છે અને પછી આગળ શું થયું તે આપણે નવા વિડીયોમાં જાણીશું। ત્યાં સુધી મને રજા આપશો। જય શ્રી કૃષ્ણ।